બોટાદના બુક સ્ટોલ તેમજ સ્ટેશનરીના વેપારીઓ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. બોટાદ શહેરના બુક સ્ટોલ ધરાવતા તેમજ સ્ટેશનરીનો વેપાર કરતા વેપારીઓ દ્વારા આજે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે હાલમાં શૈક્ષણિક નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે તે નવા શૈક્ષણિક વર્ષના પાઠ્યપુસ્તકોનું તેમજ સ્ટેશનરીનું ખાનગી સ્કૂલોમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવે છે. જ્યારે સરકારશ્રી દ્વારા ખાનગી સ્કૂલમાં પાઠ્યપુસ્તકો તેમજ સ્ટેશનરીનું વેચાણ કરવા પર કાયદેસર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, તેમ છતાં ગેરકાયદેસર રીતે આ ખાનગી સ્કૂલો દ્વારા પાઠ્યપુસ્તકોનું અને સ્ટેશનરીનું વેચાણ કરવામાં આવે છે, જેના કારણે વેપારીઓના વેપાર રોજગાર ધંધા બંધ થઈ ગયેલા છે. જેથી બોટાદના બુક સ્ટોલ ધરાવતા તેમજ સ્ટેશનરીનો વેપાર કરતા વેપારીઓ દ્વારા કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે આ ખાનગી સ્કૂલોમાં થતા પાઠ્યપુસ્તકના ગેરકાયદેસર વેચાણને તાત્કાલિક બંધ કરવામાં આવે અને આવા ગેરકાયદેસર પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીનું વેચાણ કરતી ખાનગી સ્કૂલો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર પાઠ્યપુસ્તકનું વેચાણ કરતી ખાનગી સ્કૂલો સામે કાયદેસરના પગલાં ભરે છે કે કેમ. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. હું બોટાદમાં મહાવીર બુક સ્ટોર તરીકે એક દુકાન ધરાવું છું. આજે આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. કઈ બાબતમાં આપ્યું, શું કામ આપ્યું, શું તમારો પ્રશ્ન છે? આપણે બોટાદની મોટાભાગની ખાનગી સ્કૂલમાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને 6 થી 8ની તમામ સ્કૂલોમાં અંદરથી પાઠ્યપુસ્તકનું વિતરણ કરે છે. તેથી અમારા નાના વેપારીઓને ટોટલી દુકાનના ધંધા સાવ ભાંગી ગયા છે. અને આ જે ગુજરાત સરકારના આદેશ પણ આપેલો છે કે જે અંદરથી વેચાણ ન કરવું તેની કલમ પણ લાગુ પાડેલી છે, તે છતાં પણ તે ખાનગી સ્કૂલોમાં વેચાણ કરે છે અને સરકારશ્રીના નિયમનો ભંગ પણ કરે છે. અને અમારા ટોટલી નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તેની માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ જે સ્કૂલોમાં જે વેચાણ થાય છે ખાનગી સ્કૂલોમાં તે વેચાણ બંધ કરે, તેથી અમે નાના વેપારીઓને રોજગાર મળી રહે.